નમસ્કાર. શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયની હું શિક્ષિકા ગોસ્વામી પૂજા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો બાળમિત્રો, આજે આપણે ધોરણ 8નો બીજો પાઠ ભારતમાં બ્રિટિશ શાસન કે જે ઈસવીસન 1757થી ઈસવીસન 1857 સુધી ચાલ્યું એના વિશે અભ્યાસ કરીશું. પ્લાસીનું યુદ્ધ થયું. આપણે પહેલા પાઠમાં જોઈ ગયા કે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થાય છે. હવે આ પ્લાસીના યુદ્ધ વખતે સિરાજ ઉદ્દૌલા જે છે એ બંગાળનો નવાબ હોય છે અને મિર્ઝાફર જે છે એ મિર્ઝાફર એનો વફાદાર સેનાપતિ હોય છે. પરંતુ અંગ્રેજોએ શું કર્યું હતું કે એને લાંચ આપી અને એ મિર્ઝાફર જે છે એને પોતાની તરફ અંગ્રેજોએ પોતાની તરફ કરી લીધો હતો. અને આ પ્લાસીનું યુદ્ધ થાય છે ત્યારબાદ આ મિર્ઝાફર જે છે એની ગાદી ઉપરથી હટાવી દેવામાં આવે છે અને આ અંગ્રેજોએ મીર કાસિમ જે છે એને આ બંગાળ જે છે એનો નવાબ બનાવી બેસે છે. હવે એ સમયગાળા દરમિયાન શું હતું તો કે બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતોમાં અંગ્રેજો જે છે એને આ મીર કાસિમ જે છે એની સાથે વાંકવું પડે છે. એટલે કે એ મીર કાસિમ જે છે એની કોઈ પણ બાબત જે છે એ માનતો નથી, જેના કારણે આ અંગ્રેજોને એની સાથે કામ કરવું ફાવતું નથી. એના કારણે અંગ્રેજો જે છે એ આ મીર કાસિમ સાથે યુદ્ધ કરે છે અને આ યુદ્ધ જે છે એને આપણે બક્સરના નામે ઓળખીએ છીએ કે જે 1764માં થયેલું હતું. હવે એ સમય છે એમાં આ અંગ્રેજો જે છે એ પોતે જીતી જાય છે અને મીર કાસિમ જે છે આ યુદ્ધ જે થાય છે બક્સરનું એમાં હારી જાય છે. ત્યારબાદ રોબર્ટ ક્લાઇવ જે છે, કારણ કે મીર કાસિમ છે એનું મૃત્યુ થઈ જાય છે, ત્યારબાદ શું થાય છે તો કે રોબર્ટ ક્લાઇવ જે છે એ ખુદ અવધનો નવાબ જે છે, રોબર્ટ ક્લાઇવ જે છે એ બંગાળનો નવાબ બની બેસે છે અને એણે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. શું સંધિ કરી તો કે આ સંધિ મુજબ, સંધિ એટલે એક પ્રકારનો કરાર થાય કે જેને તમે કોઈ પણ વ્યક્તિ સાથે છે એ કંઈક વાત વિશે છે એ વાતચીત કરો કે ભાઈ તમે આવી રીતે કરશો તો હું તમને આટલા પૈસા ચૂકવીશ, આ બાબતે આમ કરીશ. તો એ સંધિ મુજબ અવધના નવાબ જે છે એણે આ કંપની જે છે એટલે કે આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાના નામે ઓળખીએ છીએ એને 50 લાખ રૂપિયા આપવાના અને મુગલ બાદશાહ જે છે શાહ આલમ બીજો જે છે એણે વાર્ષિક ખંડણીના બદલામાં એને 26 લાખ રૂપિયા જે છે એ આપવાના અને એના બદલામાં આ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની જે દીવાની સત્તા જે છે, દીવાની સત્તા એટલે કે જમીન મિલકતને લગતી જે સત્તા જે છે એ આપવાની વાત કરી અને એના પરિણામે 12મી ઓગસ્ટ 1765માં આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એમના મુગલ બાદશાહ બંગાળની દીવાની સત્તા આપી દીધી અને આમ આ અંગ્રેજો જે છે એણે ભારતમાં રાજકીય સત્તા જે છે એની શરૂઆત છે એ કરી દીધી. ધીમે ધીમે પોતાનો પગ પેસારો કરી દીધો. એણે સંધિ કરી, પરંતુ એણે પોતાના મતલબને લઈને સંધિ કરી અને પોતે છે એમાં ફાવી ગયેલા છે. આ અંગ્રેજો જે છે એણે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ જે છે એની નિમણૂક કરે છે. હવે કોર્નવોલિસ જે છે એણે ખેડૂતો પર થઈ રહેલા જે જુલમ જે છે એને દૂર કરવા માટે કેટલીક પદ્ધતિઓ જે છે એને અમલમાં મૂકી કે જેમાં સૌથી પહેલી જે છે કાયમી જમાબંધી. હવે કોર્નવોલિસ જ્યારે ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં આ કાયમી જમાબંધી જે છે એ દાખલ કરવામાં આવી કે જેમાં જમીનદાર જે છે એણે જમીનના જે જમીન મહેસૂલના જે હક જે છે એ આપવામાં આવે છે. એમણે શું કર્યું કે એણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. એટલે કે જે પૈસા જે આવે એ પૈસા છે એને જમા કરવાના, પરંતુ એજન્ટ તરીકે કામ કરવાનું. એ સરકારને બધા પૈસા જે છે એ જમા કરાવી દેવાના અને જેટલું મહેસૂલ જે છે, કર જે છે એ નક્કી કરેલું જે છે એટલું મહેસૂલ તો એને ચૂકવવાનું. આમ જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ જે છે એ સરકારને જમા કરાવી દેવા પડતા અને 10મો ભાગ જે છે એને પોતાની મહેનતાણા તરીકે પોતાની પાસે રાખવાનો હતો. એટલે આ પદ્ધતિ જો જોઈએ આપણે તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે મોટા ભાગના
ખેડૂતો જે છે એનું શોષણ થયેલું છે અને અંગ્રેજો જે છે એ વધુને વધુ પૈસાદાર બનતા જાય છે અને ખેડૂતોને હંમેશા માટે સદાય માટે એનું શોષણ જ થતું રહે છે. અને આ પદ્ધતિ જે અમલમાં મૂકી એણે કાયમી જમાબંધી, એમાં ખેડૂતોનું શોષણ થયું, કારણ કે એણે જે નક્કી કરેલું જમીન મહેસૂલ હતું એ તો ભોગવવું જ પડતું, એણે ભરવું જ પડતું. અને જમીનદાર છે એના ઉપર જુલમ ગુજારી એને કોઈ પણ ભોગે, કદાચ એની પાસે પૈસાની સગવડ ન હોય, એને પાક સારો ન થયો હોય તો પણ એને આ મહેસૂલ જે નક્કી કરવામાં આવેલું છે એ મહેસૂલ છે એ ભરવું પડતું. અને જમીનદાર જે છે એને દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ જે છે એ સરકારમાં જમા કરાવવી પડતી. એટલે સરકાર દ્વારા જેટલી રકમ નક્કી કરવામાં આવી હોય કે એને આ વખતે આવક છે 1 લાખની થઈ છે તો એણે 40,000 રૂપિયા જે છે એણે પોતે જમા કરાવી દેવાના. તો આવી રીતની કાયમી જમા પદ્ધતિ જે છે એના દ્વારા આ રકમ જે છે, નક્કી કરેલી રકમ જે છે એ ખેડૂતે સરકારને જમા કરાવવી પડતી. તેમ છતાં આ કાયમી જમાબંધી જે છે એ જમીનદારોની તરફદારી કરતી હતી. શું કામ? કારણ કે જમીનદારોને તો પોતાને કંઈ કરવાનું નહીં, અને શું કરવાનું કે ખેડૂત બિચારો મજૂરી કરે અને જમીનદારો જે છે એ મોટા ભાગનો ભાગ છે એ પોતાની પાસે રાખી લેતા. જોકે જમીનદારો જે છે એણે થોડુંક શરૂઆતમાં સહન કર્યું અને નક્કી કર્યા મુજબનું મહેસૂલ છે એ આપવું પડ્યું. અને જો તેમ છતાં પણ એ જમીનદારો પણ મહેસૂલ ન ભરી શક્યા, એમની જમીન જે છે એ સરકારે જપ્ત કરી લીધી અને પાછળથી આ જમીનદારો જે છે એ જમીન ખરીદવા લાગ્યા. અને સરકારને ખેડૂતના વિકાસમાં કોઈ પણ રસ નહોતો કે ખેડૂત છે એ વધુ સારો પાક કઈ રીતે લઈ શકે, એને વધુ સારી રીતે કેવી રીતે ઉપજ મળી શકે, એમાં કોઈ પણ પ્રકારનો રસ નહોતો. પરિણામે બંગાળના ખેડૂતો જે છે એની હાલત જે છે એ સાવ કફોડી થઈ જાય છે, સાવ દયનીય થઈ જાય છે. અને ખેડૂતો એનો વિરોધ કરે છે, વિદ્રોહ કરે છે, યુદ્ધ કરે છે. અને આ અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ જે છે એ આજે સાવ કંગાળ બની ગયું છે. રેયતવારી પદ્ધતિ. હવે આ પદ્ધતિ જે છે એની શરૂઆત 19મી સદીની શરૂઆતમાં થઈ છે. ઈસવીસન 1820માં એને મુંબઈ અને મદ્રાસ, કે જે હાલનું ચેન્નઈ છે, ત્યાં આ રેયતવારી પદ્ધતિ જે છે એ લાગુ કરવામાં આવી. અને આ રેયતવારી પદ્ધતિ જે છે એના પ્રણેતા તરીકે આપણે થોમસ મુનરો જે છે એને આપણે ઓળખીએ છીએ. હવે એ સમયમાં મદ્રાસ જે છે, એટલે કે જે ચેન્નઈ તરીકે ઓળખાય છે, એના ગવર્નર તરીકે આ થોમસ મુનરો હતા. હવે એણે શું કર્યું કે આ પદ્ધતિ દ્વારા જમીન ખેડનાર જે છે એને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. કે જે લોકો જમીન ખેડશે એને પોતાની જમીન એને માલિક બનાવવામાં આવ્યો. પણ સરકારની શરત મુજબ ખેડૂત છે એને જમીન મહેસૂલ તો ચૂકવવાનું. ભલે એ ખેડે તેની જમીન ગણાતી, પરંતુ એણે પોતાની શરત સરકારના નિયમ પ્રમાણે એનું જે જમીન મહેસૂલ જે છે એ તો ચૂકવવાનું જ હતું. અને આ પ્રથાથી જમીનની જે માલિકી હક જે છે એનો એને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો ન હતો. એના કારણો શું હતા? તો કે જમીનનું જે મહેસૂલ જે હતું એ વધારે પડતું હતું. ઉપરાંત સરકાર ઈચ્છે ત્યારે પોતાના જમીન મહેસૂલમાં ગમે ત્યારે વધારો કરી શકતી, એ સરકારનો હક હતો. એટલા માટે આ ખેડૂતો જે છે, જમીનના માલિકો જે છે, એને સતત ને સતત શોષણ થઈ રહ્યું હતું. અને જે ત્રીજી પરિસ્થિતિ છે કે કોઈ પણ સ્થિતિમાં અનાજ પાકે કે ન પાકે, એનો નાશ થઈ જાય તો પણ આ રૈયતે જે છે, રૈયતે એટલે કે જે જમીનદાર જે છે એની માટે રૈયત શબ્દ વાપર્યો છે, એ રૈયતે જે છે આ જમીન મહેસૂલ તો આપવું જ પડતું. એટલે અહીંયા આ રૈયતવારી પદ્ધતિ દ્વારા પણ આપણને ખ્યાલ આવે છે કે ખેડૂતો જે છે એનું સતત ને સતત શોષણ થતું રહ્યું છે. ખેડૂતને આમાં કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. મહાલવારી પદ્ધતિ. આ મહાલવારી પદ્ધતિ જે છે એનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશો જે છે એ લોકોએ શરૂઆત કરી. એના પ્રણેતા જે છે હોલ્ટ મેકેન્ઝી નામના જે અંગ્રેજ અધિકારી જે હતા, એણે ઈસવીસન 1822માં આ પદ્ધતિ જે છે એણે દાખલ કરી કે બ્રિટિશ મહેસૂલી દફતર, તમે જે બેગ કહો છો ને બેટા, એ બેગ નહીં, પરંતુ જેને આપણે રેકોર્ડ કહીએ
કે જ્યાં આપણી કોઈ પણ વસ્તુ જે છે એનું લખાણ મળી રહે, એ રેકોર્ડ જે છે એ ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે એણે અહીંયા મહાલ શબ્દ પ્રયોગ કર્યો છે. અને આ મહાલનું એકમ જે છે એ ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ હતો. હવે આ મહાલવારી પદ્ધતિ અનુસાર, આ પ્રથા અનુસાર મહેસૂલનું જે એકમ જે છે એ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. અને આ પદ્ધતિ મુજબ જે ગામનું સર્વેક્ષણ કરવામાં આવતું અને ખેતર અથવા તો ખેતરોમાં થતું ઉત્પાદન છે એ કેટલું થાય છે, કેટલી આવક મળે છે, એ બધું સર્વેક્ષણ દ્વારા ધ્યાનમાં લઈ અને આ જમીનનું મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ જે છે એને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી. અને જમીન મહેસૂલ વસૂલ કરવાની જે જવાબદારી જે છે એ ગામના મુખીને સોંપવામાં આવી હતી, કે ગામનો મુખી એટલે જેને આપણે સરપંચ તરીકે ઓળખીએ છીએ. અને આ અંગ્રેજોના સમયથી આ પરંપરા ચાલી આવતી હતી કે જમીન વ્યવસ્થા જે છે એમાં એણે મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામો જે છે, ગામડાઓ જે છે એની જે સ્થિરતા હતી, લોકો જે છે એ પોતાની રીતે જીવી શક્યા નથી, સ્વાયત્તતા હતી, એની સ્વતંત્રતા હતી, એનું સાતત્ય હતું, એ બધું જ છીનવી લીધું છે અંગ્રેજોએ. અને પોતાના સ્વાર્થ માટે, પોતાનું કેવી રીતે સારું થઈ શકે એના માટે જ અંગ્રેજોએ સદાય માટે કાર્ય કરેલું છે. અને ભારતની પરિસ્થિતિ જે છે એને સાવ પાયમાલ કરી નાખી છે. બંગાળમાં ઈસવીસન 1765માં આ દીવાની સત્તા જે છે એ પ્રાપ્ત કર્યા પછી કંપની જે છે એણે પોતાના કર્મચારીઓ પાસે બંગાળની જે વાર્ષિક ઉપજ જે છે એની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે આ બંગાળ જે છે એનું મૂલ્ય ખૂબ જ વધારે હતું, કારણ કે મોટા ભાગના માલની નિકાસ જે છે એ બંગાળથી થતી હતી. અને મોટા ભાગે ખેત પેદાશો આપનારું આ બંગાળ હતું, કે જેના કારણે આ મોટા ભાગની ખેત પેદાશો છે એ અહીંથી લઈ જઈ શકાશે. એટલા માટે એણે બંગાળ ઉપર પહેલાં પકડ જમાવી. ખેત પેદાશો ક્યાંથી મેળવી શકાય એના માટે એણે ખેત પેદાશો ઉપર પકડ જમાવેલી છે. ખેતીની સ્થિતિ. હવે બંગાળમાં અંગ્રેજોએ શું કર્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? કે એણે આ કંપની દીવાની જે સત્તા મેળવી લીધી, એટલે કે જમીન પરના જે હકો હતા એ મેળવ્યા પછી એનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ જે છે એને ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો, ભારતમાંથી લઈ જવાનો હતો, કે જેના કારણે એ ભારતમાંથી લઈ જઈ અને માલ છે એ ત્યાં ઓછા ભાવે છે એ વેચી શકે. આથી એણે બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેવા જે સમૃદ્ધ પ્રદેશો હતી એના ઉપર પોતાની સત્તા જમાવી. અને પોતાની દીવાની સત્તા જે છે એ આ 3 પ્રદેશો પૂરતી રાખી. અને પોતે છે એ ખૂબ જ હોશિયાર હતા, એટલે એણે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની છે એ સત્તા પ્રાપ્ત કરી. હવે એણે શું કર્યું? કંપનીએ ભારતના આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ભારતના ખેત પેદાશો જે છે એ ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માગતી હતી, કે ખરીદ વેચાણના જે બજારો છે પોતે પોતાના માલિક બની જાય, એ વસ્તુ જે છે એના માલિક બની જાય, ઇજારેદાર બની જાય. આપણી વસ્તુ હોય તો એ વસ્તુનો ઇજારો આપણો ગણાય, આપણે જ્યારે કોઈકને વેચીએ ત્યારે એ વ્યક્તિની ઇજારો ગણાય. એટલે આ કંપની જે છે એ પોતાનો ઇજારો કરવા માગતી હતી. અને આમ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે વસ્તુઓ હતી એમાં ખેત પેદાશો જે છે, રેશમ છે, કપાસ છે, ખાંડ છે, આ બધી ખેત પેદાશો જે છે એ મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી પ્રમાણે વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો, કે પોતે પોતાની મરજીથી ખેડૂતો છે એ ચાલે એવી રીતે પોતે પોતાની મરજીથી વેપારીકરણ કરવા પ્રયાસ કરે છે. અને આ પાકમાં મુખ્યત્વે જોઈએ તો ગળી છે, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી જે છે કે જેને આપણે તીખા તરીકે ઓળખીએ છીએ એનો સમાવેશ થતો હતો. અને આ ખેત પેદાશો જે છે એને કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની સ્થિતિ કેવી થઈ ગઈ, કે કંપનીના હાથમાં ઇજારો આવી જતા એની સ્થિતિ કેવી થઈ ગઈ એના વિશે વાત કરીએ. કાચું રેશમ. હવે 18મી સદીનો સમયગાળો જે હતો એ સમયમાં આ ઇંગ્લેન્ડ ખાતે કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું.
જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર ન રહેવું પડે. એટલે એ શું કહે છે કે અત્યાર સુધી એણે સ્પેન અને ઇટાલીમાંથી છે એ રેશમ તો મેળવ્યું, પણ જો બંગાળમાંથી એને રેશમ મળતું થઈ જાય તો આ બંને ઉપર એણે નિર્ભર રહેવું પડે નહીં, બંનેનો આધારની જરૂર પડે નહીં. આથી કંપનીએ શું કર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, કે ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને મારીને એના ઉપર 19મી સદીના અંત સુધીમાં એણે ભારતમાંથી નિકાસ થતા આ રેશમ જે છે એના ઉપર આ અંગ્રેજો જે છે એણે પોતાની સત્તા જે છે એ સ્થાપી દીધેલી જોવા મળે છે. ગળી. હવે આ ગળી જે છે એ કલર કામ, એટલે કે આપણે જ્યારે રંગ કરીએ ને ત્યારે સફેદ રંગ હોય એમાં આપણે બીજો કલર કરવો હોય ત્યારે રંગકામમાં વપરાતું દ્રવ્ય છે. હવે ઘણા પ્રદેશો જે છે કે આ છોડ જે છે એ ગરમ પ્રદેશમાં જ થાય અને એની મોટા ભાગે માંગ રહેતી, કારણ કે કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચકમકતો હોય અને એ ઉપસતો હતો, એટલે મોટા ભાગના કાપડમાં ગળીનો રંગ કરવામાં આવતો. અને આવો રંગ જે છે એ અન્ય કોઈ વસ્તુથી થઈ શકતો નહીં. અને આ ગળીનો ઉપયોગ જે છે એને મોટા ભાગે શું કરતા, તો કે કાપડ રંગવા માટે થતો. ઈસવીસન 1790 સુધી આ યુરોપીય દેશોએ શું કર્યું કે આ ગળીનો પુરવઠો જે છે એ કેરેબિયન દેશોમાંથી, મોટાભાગના જે આરબ દેશો જે છે ત્યાંથી એણે મેળવી અને એ પોતાના છે એ માલ જે છે એ પોતે મેળવતા. પરંતુ શું થયું કે આ ઉત્પાદન છે એ ઘટી ગયું, એ ત્યાંથી મોકલતા ઉત્પાદન ઘટી ગયું અને એની માંગ જે છે એ કેવી થઈ ગઈ, વધી ગઈ, કે જેના કારણે અંગ્રેજોએ ભારતમાં પોતાની હકુમત જ્યાં હોય, પોતાનો એરિયા હોય, ત્યાં આ પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી અને ગળી જે છે એનું સૌથી વધુ વાવેતર કરે એના માટે આ ભારતમાં એ લોકોએ અંગ્રેજોએ પ્રથા શરૂ કરી. અને આમ ભારતમાં ગળીના ઉત્પાદનની મુખ્યત્વે 2 પ્રથા એણે શરૂ કરી, નીજ અને રૈયતી. હવે આ નીજ પ્રથા જે હતી કે જેમાં ઉત્પાદકો જે છે એણે પોતાના બળદ, હળ અને ઓજારોનો ઉપયોગ કરીને જ ખેતી કરવાની અને છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડી દેવાનો. અને જ્યારે રૈયતી પ્રથા જે હતી એમાં ખેડૂતે શું કરવાની, તો કે પોતાની જમીન પર, જેની જમીન હોય એમાં ગળીનું વાવેતર કરવાનું અને એ તૈયાર થઈ જાય ત્યારે બાંધ્યો ભાવ, એટલે કે જે અંગ્રેજોને જે કિંમત પોસાય એ બાંધ્યા ભાવે કારખાનાદાર જે છે એને વેચી દેવાનો. અને આ જે પદ્ધતિ જે છે એમાં કારખાનેદાર જે છે એ ખેડૂતને લોન ધીરતો હતો અને મોટાભાગનું જે ઉત્પાદન જે છે એ આ પ્રથાથી થતું હતું, કારણ કે ગળીના ઉત્પાદકો જે છે એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા શું કરતા, મજબૂર કરતા. ખેડૂતોએ તો કોઈ પણ પરિસ્થિતિમાં બિચારાએ સતત પીસાવવું પડ્યું અને એણે કોઈ પણ ભોગે આ ગળીનું વાવેતર કરી દેવું પડતું. જો એ લોકો ના પાડે તો શું કરતા કે એને જુલમ કરવામાં આવતા, એને મારવામાં આવતા અને એના પાક જે લીધો હોય એનો નાશ કરી દેવામાં આવતા. એટલે ખેડૂતો પણ પોતે છે એ મજબૂર બની જાય છે અને ખેડૂતો પર આ ઉત્પાદકો જે છે એની ધાક જાળવી રાખવા માટે શું કરતા, તો કે કંપનીના મળતિયાઓ જે છે ને એ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા. એને કે ભાઈ ખેડૂતોને કે તમે આમ કરશો તો તમને થોડાક વધારે પૈસા દેવડાવશું, તમે આમ કરી દેશો તો તમને આમ કરી દેશું. એટલે એના મળતિયાઓ જે છે એ ગેરરીતિઓ આચરતા અને ખોટા હિસાબો રાખતા અને ખેડૂતો પાસે ફરજિયાતપણે આ ગળીનું વાવેતર એ લોકો કરાવતા. અને કંપનીના જે શાસકો જે છે એના અમલદારો જે છે એ ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે મોટાભાગની આવકો ખેડૂતો કરતા, આ એના જે ઉત્પાદક કરતા જે છે અમલદારો છે એને વધારે થતી, શાસકોને વધારે થતી. અને આ એકબીજા સાથે મળેલા હતા, જેના કારણે ખેડૂતો બિચારા કોઈને પણ ફરિયાદ કરી શકતા નહીં અને ફરિયાદ કદાચ કરતા તો એનું કોઈ સાંભળતું નહીં. અને આ અસંતોષને કારણે શું થતું કે ઈસવીસન 1859 અને 60માં વ્યાપક પ્રમાણમાં આ ગળીના કારણે, આ ગળીના વાવેતરના કારણે છે એ રમખાણો થયેલા આપણને જોવા મળે છે. કપાસ.
જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્ત્વનો વેપારી એટલે કે રોકડિયો પાક જે છે, એવી જ રીતે કપાસ રોકડિયો પાક એટલે તમે કપાસ જે છે એને સિઝન પ્રમાણે લઈ શકો, ચોમાસામાંય લઈ શકો, ઉનાળામાં પણ લઈ શકો, એટલે રોકડિયો પાક છે. તો આ કપાસ જે છે એ પશ્ચિમ ભારત જે છે એનો મહત્ત્વનો વેપારી પાક ગણાય, કે જેના કારણે વેપાર છે એ ખૂબ જ સારો થઈ શકે. કપાસનો પાક જો સારો થયો હોય તો ખેડૂતની આવક જે છે એ ખૂબ જ સારી થાય છે. ઈસવીસન 1780ના સમયગાળામાં આ ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓ જે છે એણે શું કર્યું તો કે ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ મૂકી દીધો, કે જેના કારણે કપાસ છે એનો પાક લેવામાં આવતો, પરંતુ અંકુશ કોનો રહેતો તો કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રહેતો. કે કંપની જે છે એ ખેડૂતોને તે વખતે બજાર ભાવ જે હોય એના કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતા, એટલે એને કંપની જે છે એ ઓછા ભાવે કપાસ ખરીદતી, એની પાસેથી ઓછા ભાવે કપાસ લેતી, અને આમ આ ખેડૂતો જે છે એને કપાસનો જેટલો ભાવ મળવો જોવે એટલો યોગ્ય ભાવ ન મળવાથી આ ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા ગયા, વધુને વધુ પાયમાલ બનતા ગયા, અને વધુને વધુ આર્થિક દેવામાં એ ડૂબતા ગયા. અને આ સિવાય આ કપાસ સિવાય પણ એ સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા જેવા મહત્ત્વના વેપારી પાકો જે છે કે જેના દ્વારા ખેડૂતને સારી એવી આવક થઈ શકે એવા વેપારી પાકો લેવામાં આવતા હતા. અને અંગ્રેજો આ પાકો જે થતા એના નીચા ભાવે ખરીદતા, કે જાણે એ પોતે રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા, અને ખેડૂતોનો વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું, એટલે કે એને એ પાક વાવવા માટે પૈસા ચૂકવવામાં આવતા કે તમે આટલું રોકાણ કરી અને આ પાક છે એ વાવો. અને આમ ધીમે ધીમે ખેડૂતો જે છે એ દેવાદાર બનતા ગયા, અને તેમની પાસેથી નીચા ભાવે આ વેપારીઓ જે છે એ પાક ખરીદવા લાગ્યા, અને આથી વેપારીઓનો નફો જે છે એ કેવો થઈ ગયો, વધી ગયો, અને ખેડૂત જે છે એ બેચારો વધુને વધુ ગરીબ બનતો ગયો. અને આમ આ ભારત જે જોઈએ તો વેપારી પાકો જે છે એના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ જે છે એ સૌથી વધુ જોવા મળ્યો છે. અને ભારતના જે કાચા માલ તરીકે કાચા માલને કારણે ઇંગ્લેન્ડ જે છે એનો ઉદ્યોગો જે છે એ વધુને વધુ સમૃદ્ધ બનતા ગયા, કારણ કે મોટા ભાગનો કાચો માલ છે એ લોકો ઇંગ્લેન્ડમાં ભારતમાંથી લઈ જતા હતા, અને ભારતના ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની ગઈ. આથી કંપની જે છે એણે ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા છે એ સ્થાપવા માગતી હતી, જેના કારણે ખેડૂતો જે છે એ મોટા ભાગે એ જમીન વિહોણા બની ગયા અને ખેત મજૂરો બની ગયા. કે આ બધી જ પદ્ધતિઓ જે છે, આ બધી જ પરિસ્થિતિમાં ખેડૂતોનું જ શોષણ થયેલું છે. ખેડૂતોને જ હંમેશા પોતે એણે હાથનો પાયો બનાવ્યો છે, અને એટલા માટે આ ખેડૂતો સદાય માટે છે એ આર્થિક પરિસ્થિતિ છે એની સદાય માટે ગરીબ જ રહી છે, અને એ લોકો સતત દેવામાં ડૂબતા રહ્યા છે.